ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું યોગેન્દ્ર પારેખ આપની સાથે આજે ઉમાશંકર જોશીની વાર્તા મારી ચંપાનો વર વિશે વાત કરીશ. એમએના વિદ્યાર્થીઓ માટે એમએ પાર્ટ 1માં ગ્રંથકાર સુરેશ જોશીનો જે અભ્યાસ કરવાનો આવે છે તેમાં વાર્તાકાર ઉમાશંકર જોશી એ સંદર્ભમાં મારી ચંપાનો વર વાર્તા ઉલ્લેખનીય વાર્તા છે. આપણા સુપ્રસિદ્ધ કવિ સાક્ષર ચંદ્રકાંત શેઠે ઉમાશંકર જોશી વિશે પીએચડી મહાનિબંધ લખ્યો છે. તેમાં વાર્તાકાર ઉમાશંકર જોશી વિશે એક અભ્યાસ કરતાં નોંધ્યું છે કે મારી ચંપાનો વર ઉમાશંકર જોશીની સર્વોત્તમ વાર્તા છે. અન્ય સર્જકોએ પણ વિવેચકોએ પણ વાર્તાકાર ઉમાશંકર જોશીની વાત કરતી વખતે આ વાર્તાની ખાસ નોંધ લીધી છે. વાર્તાની નાયિકા છે, મુખ્ય નાયિકા લક્ષ્મી. લક્ષ્મી યુવાનીમાં જ વિધવા થઈ છે. લક્ષ્મી પરણી નહોતી ત્યારે ગામના ઘણા યુવાનો પોતાની પાત્રતાનો વિચાર કર્યા વગર લક્ષ્મી વિશે મનોમન ઘણું બધું વિચારતા. પણ લક્ષ્મીના પતિનું અવસાન થઈ ગયા પછી ગામ લોકો કહેતા કે આ ઊંધા કપાળનો, એટલે કે એના નસીબ ફૂટ્યા કે જલ્દી એને મૃત્યુ આવી ગયું. લક્ષ્મી વિધવા થઈ. 4 મહિનાની બાળકી એના ખોળામાં હતી અને એના પતિનું અવસાન થયું. 1934ની 30મી જુલાઈએ લખાયેલી આ વાર્તા છે. આજે આપણે વાત કરીએ ત્યારે 92 વર્ષ પહેલાં લખાયેલી આ વાર્તા. ઉમાશંકર જોશીએ પાત્રો અને પરિસ્થિતિ અને વિષય વસ્તુ, કથા જે મૂળ છે તેમાં કેટલી વહેલી એક આધુનિક કહી શકાય એવી રચના રીતિ અને વિષય વસ્તુને આ વાર્તામાં પકડ્યા છે. લક્ષ્મી વિધવા થઈ ચૂકી છે. એને જીવવા માટેનું એક જ કારણ જો બચ્યું હોય તો 4 મહિનાની દીકરીને ઉછેરીને મોટી કરવાની છે. આજુબાજુની બહેનપણીઓ કહેવાય કે પાડોશની સ્ત્રીઓ ગામની બધી જાત જાતની જુદી જુદી સલાહ આપે છે કે વૈધવ્ય કઈ રીતે જીરવાશે, પણ લક્ષ્મી જીરવી લે છે, દીકરીને મોટી કરે છે. એનું બધું જ દીકરીના ઉછેર પાછળ ખર્ચાઈ જાય છે. આડોશ પાડોશના ઘરકામ કરતાં કરતાં, દહીંના ખાંડણા કરતાં કરતાં દીકરીનો ઉછેર કરે છે. દીકરી મોટી થાય છે. દીકરી વિશે, દીકરીના વર વિશે એ ચિંતા કરે છે. ચંપાએ પોતે ચિંતા ન કરી હોય એટલી ચિંતા લક્ષ્મીને ચંપાના વર વિશે થાય છે. મા દીકરી બે સખીઓની જેમ વાતો કરે છે. કોને પરણાવવી આ દીકરી? ચંપામાં પણ લક્ષ્મીનું રૂપ ઉતરી આવ્યું છે. આ કથા વસ્તુ છે. એ ચંપાને યોગ્ય વર શોધવો એ લક્ષ્મીની ફરજ પણ છે અને ચંપાને પરણાવી દઈને જવાબદારીમાંથી એને છૂટવું પણ છે. અને એક દિવસે ચંપાને કહે છે કે આ નાનકડા જુવાનિયાઓને જોઈને તો હું તો આ ઉતાવળિયાઓ અને અપરિપક્વ જુવાનિયાઓને ચંપાને યોગ્ય સમજતી નથી. અને એક દિવસ પોતાની દીકરીને કહે છે કે ગૌરીનો વર ખોટો નહીં. ગૌરી કોણ? તો ગૌરી જે અવસાન પામી છે એ લક્ષ્મીની બેનપણી, બાળ સખી ગૌરી. એનો વર પૂનમલાલ. એટલે પૂનમલાલ બીજવર. ચંપા પહેલાં તો કહી દે છે કે અરે એવડો મોટો, એટલે વયસ્ક માણસને પરણવાની ચંપાની તૈયારી નથી એવો પ્રથમ ઉદ્ગાર એનો નીકળે છે કે આવડો મોટો માણસ ઉંમરથી. પણ પૂનમલાલ પૈસા પાત્ર છે, ઠરેલ માણસ છે. એની ગૌરીની સખી તરીકે લક્ષ્મીને ખબર છે. એની સાથે પોતાની દીકરીને પરણાવવામાં કંઈ વાંધો નથી એવું એક મા તરીકે એને લાગે છે. રઘુવીર ચૌધરીએ આ વાર્તાનું સમીક્ષા કરતી વખતે નોંધ્યું છે કે ચંપાનો વર પસંદ કરતી વખતે જ લક્ષ્મીએ અજાણતા જ પોતાની પસંદગીનો પુરુષ શોધી લીધો. આ મર્મ છે. અને વાર્તા જેમ જેમ વિકાસ પામતી જાય છે તેમ તેમ આપણને આ મર્મ પકડાતો જાય છે. પૂનમલાલ સાથે ચંપાના લગ્ન થઈ ગયા છે. ચંપાને અણસાર પણ નથી કે માતાને પોતાના પતિ સાથે કેવો લગાવ થઈ રહ્યો છે. એ લગાવ ખૂબ જ સહજ રીતે ને સંયત રીતે લેખક આલેખે છે. જમાઈને ઘેર દૂધ દેવા જાય છે લક્ષ્મી, એકાદ માઇલ છેટે આવેલા
લેખકે એમ લખ્યું છે, લેખકે એમ નથી લખ્યું કે દીકરીને ઘેર દૂધ દેવા જાય છે, જમાઈને ઘેર દૂધ દેવા જાય છે. આ નિકટતા સૂચક વાક્ય છે. તો રોજ એ નિમિત્તે દીકરીને ઘેર કહો કે જમાઈને ઘેર જવાનું થાય છે. નિકટતા આ પહેલી. એકલી પડેલી લક્ષ્મીને હવે જીરવવાનું છે જીવન. પણ પેલા તો વૈધવ્ય ચંપાને ઉછેરવાના કામમાં ગોથાયેલી હોવાના કારણે જીરવી શકી એવી સ્ત્રી લક્ષ્મી હજી સાવ ઘરડી નથી થઈ. બધું રૂપ ચંપામાં ઉતરી આવ્યું છે, તે છતાં પોતે હજી ઘરડી નથી થઈ. કંઈક વયસ્ક થયેલી એની સખીઓ સામે પણ, એના સંવાદોમાં પણ એનું જીવતર નીતરી આવે છે. એવી લક્ષ્મીને ઘેર જમાઈ પૂનમલાલના પણ સેવા માટે, કામ માટે, રોજબરોજની કંઈક મદદ કરવા માટે આંટા ફેરા ચાલતા હોય છે નિયમિતપણે. એવી એક નિયમિતતાના જે નાનકડા પ્રસંગો કે બહાનાઓ સર્જકે મૂક્યા છે એ બહુ સહજ રીતે છે. નિકટતા સૂચક અવરજવર છે. અવરજવર કુદરતી છે, પરંતુ આખરે બે જણ નિકટ આવે છે એ આ વાર્તાના કેન્દ્ર સ્થાને છે. એ બે જણમાં એક સાસુ છે, એક જમાઈ છે. સાસુ જમાઈની નિકટતા અસંસ્કારી કે અસ્વાભાવિક લાગે એવી સહેજ પણ નથી. અને દીકરીની સુવાવડનો પ્રસંગ આવવાનો છે. સીમંત નિમિત્તે દીકરીને તેડવા લક્ષ્મી દીકરીને ઘેર જાય છે અને એ જ વખતે પૂનમલાલ બીમાર પડે છે. પૂનમલાલ બીમાર પડ્યા છે એટલે જમાઈની સેવા કરવા ત્યાં રોકાઈ જવું સહજ બને છે. લક્ષ્મી રોકાઈ જાય છે. ખૂબ જ નિકટતાથી પૂનમલાલની સેવા કરે છે. ચંપા પણ જોઈ રહે છે એવી સેવા કરે છે. અને પૂનમલાલ સેવા પામે છે ખરા, પરંતુ મરણ પામે છે. અને વાર્તાકારે નોંધ્યું છે કે જાણે લક્ષ્મી બીજી વાર વિધવા થઈ. એ મતલબનું વિધાન છે સર્જકનું. ચંપાને એ નિકટતાનો ખ્યાલ આવી ગયો છે કે માને જમાઈ પ્રત્યે અનુરાગ થયો છે. આ કશ્મકશ લેખકે વાર્તામાં સહજ રીતે નિકટતા સૂચવી છે. અને બાના હદબાર વધી પડેલા વહાલથી ચંપા અકળાઈ ગઈ હતી. 5મી રાત ભયંકર હતી પૂનમલાલની માંદગીની. બહારના અંધારામાંથી જામીને બન્યો હોય એવો મૃત્યુદૂત સૌની નજર આગળ તરવરતો હતો. ચંપા, ગંગાજળ લાવજો. ઝટ કરને ચંપા. અરે નગરી, તુલસી ક્યાં મૂક્યા? હવે શોધો કે ન શોધો, લક્ષ્મીનું બાવરાપણું પણ થીજી ગયું. એના પોતાના શરીરમાંથી પણ પ્રાણ ચાલ્યો ગયો હોય એમ ભારેખમ થઈને નીચે ફસડાઈ પડી. એના પ્રાણને હવે ઊભા રહેવાનો આધાર જ શો હતો? ભેગા થયેલા માણસોએ શબને ભૂમિ પર ઉતાર્યું. લક્ષ્મી બીજી વાર રાંડી. તું રોમાં ચંપા, હું ક્યાં રોનારી બેઠી નથી. હવે રડવાનું ચંપાને હોય અને માં શું કહે છે? તું રોમાં ચંપા, હું ક્યાં રોનારી બેઠી નથી. હા, લક્ષ્મી સાચું કહે છે, એ તો ગયા. પણ હવે તારે ઘર ઉઘાડું રાખવું હોય તો તારું નસીબ છે તે સાચવી રાખ. ત્રીજી કોઈ બાઈએ ટાપસી પૂરી. દીકરો અવતરશે તો કશી ખોટ નહીં રે, ભલી હો તો ઉગતા જીવને ટૂપી ખામાં. એટલે તું રડવામાં ધ્યાન રાખ. તું રડીશ નહીં, તારા પેટમાં જીવ છે એવું ચંપાને કોઈ સ્ત્રી કહે છે. 2 પેટવાળી છે, 2 જીવવાળી છે એટલે. અને રોજ એમ સૌ ચંપાને સમજાવતા અને એને રોવા દેતા નહીં. લક્ષ્મી ભલે રૂવે, પણ સમાજ એને હકપૂર્વક રોવા દે કે ન દે. લક્ષ્મીને નસીબે રોવા સિવાય હવે કશું જ રહ્યું ન હતું. હવે ફરી પાછું દુઃખી દીકરીથી પોતાના જીવનને ભરી દેવું એ ખોટે છેડેથી જિંદગી શરૂ કરવા જેવું હતું. એણે રોયા જ કર્યું. ન ખાધું, ન પીધું, ન આરામ લીધો. ભાઈ, આપણા મુલકમાં આવી માં પાકવી મુશ્કેલ છે. આ આટલી નાની ચંપા ન હોત તો એ તો એના વર જોડે જ મરી જાત. આ તો ચંપા નાની હતી એટલે જીવી, બાકી એના વર જોડે જ જતી રહી હોત. પણ હવે આ કોના વર જોડે જાય છે? ચંપાના વર જોડે. જુઓ લેખકની પ્રયુક્તિ. એ જીવી તે મુવા જેવી જ છે ને. જીવી તે આટલી છોડી કાજે. ઓછું એને જીવવું તું ને ચંપા પરણી એટલે બસ શું ઘેલી ઘેલી રહે જ ને. ચંપા કાજે તો એણે આવરદા કાઢી. હવે તે ચંપાનું દુઃખ જોવા સારું જીવે. સારું થયું તે એને ભગવાને ટાણે મોત મોકલ્યું. લક્ષ્મી ગઈ, પણ એવી બીજી થવી મુશ્કેલ છે. હવે જુઓ, થોડા સમય પછી લક્ષ્મીનું પણ અવસાન થાય છે. પૂનમલાલની પાછળ.
પોતાના પતિનું અવસાન થયું ત્યારે જીવવાનું એક નિમિત્ત હતું પોતાની દીકરી. એ દીકરી જેના માટે ઉદ્ગારપૂર્વક એણે કહ્યું, મારી ચંપા. અને એનો વર મારી ચંપાનો વર, જે ખરેખર અજ્ઞાતપણે એના ચિત્તમાં ક્યાંક એની પસંદગીના પુરુષ તરીકે એ પામી હોય, પ્રત્યક્ષપણે નજર સામે કોઈની જીભ લક્ષ્મીના વખાણ બોલતા થાકતી નહીં. ચંપા મૂંગી મૂંગી આ બધું સાંભળતી અને પોતાના દુઃખથી સમસમી રહેતી. લક્ષ્મીએ પોતાની જાતને ને પોતાનાને દુભવીને પણ સમાજને ક્યાંય દુભ્યો ન હતો એ ચંપા જોતી. ભોળી બાની સરળ ચાલાકીથી આશ્ચર્યચકિત પણ થતી. ભોળી બાની સરળ ચાલાકી શબ્દ લેખકે વાપર્યો છે. એ શું કહેવા એમ માગે છે? ભોળી બા લક્ષ્મી સરળ ચાલાકી ચંપાનો વર પસંદ કરવામાં થઈ. તે ચંપાનો વર એટલે પોતાની જ સખીનો પતિ, બીજવર એવો પૂનમલાલ. એ ભોળીબાની ચાલાકી, જેની સાથે માતા લક્ષ્મી પોતાની દીકરી ચંપાને પરણાવે છે. પોતાની બેનપણી ગૌરીનું અવસાન થઈ ગયું છે એની સાથે 2 મહિના પછી ચંપાને ત્યાં દીકરી અવતરી. ત્યારે આડોશી પાડોશી આવકારી તો નહીં, પણ સૌએ મન મનાવ્યું. દીકરી તો દીકરી, ભાઈ દીકરીએ દીવો રહેશે. દીકરી મોટી થતી ગઈ, પોતાની નાની બાને પ્રસન્નતાના વાતાવરણમાં લાવતી ગઈ અને ચંપા બાનું વેર લેવા જાણે બમણા વાલથી દીકરીને ઉછેરતી રહી. સર્જક કહેવા એમ માગે છે કે અહીંયા બમણા વહાલથી પોતાની દીકરીને ચંપા ઉછેરે છે. એક પરંપરા. કઈ રીતે ઉછેરશે? જે રીતે પોતે ઉછરી, જે રીતે લક્ષ્મીએ એને ઉછેરી. મારી ચંપાનો વર એમ કહેતી માતા લક્ષ્મી જ્યારે પોતાની બાળ સખી ગૌરીના પતિ સાથે, પૂનમલાલ સાથે, બીજવર સાથે પોતાની દીકરીને પરણાવે છે, એ સામાજિક રીતે આપણને ખૂબ અજુગતું લાગતી એવી વાત સહજ રીતે લેખકે આ વાર્તામાં મૂકી છે. લેખકે વિષય વસ્તુમાં એ રીતે નવીનતા સંપડાવી છે કે કોઈ પોતાની દીકરીને બીજવર સાથે પરણાવે, પણ બીજવરને પરણીને સુખી થશે એવું એક વિધાન આ વાર્તામાં લક્ષ્મીના વર્તનને ટેકો આપે છે. અને લક્ષ્મી પોતાની દીકરીના વર સાથે એટલે કે જમાઈ સાથે નિકટતા અનુભવે છે. એ પોતાની બાળ સખીનો એક સમયનો વર હોવાના કારણે એવું એક તદ્દન સહજ એવું માનવીય કુદરતી સ્ત્રી પુરુષ પ્રત્યેનું આકર્ષણ આ વાર્તાના કેન્દ્રમાં છે. નીતિ અનીતિનો પ્રશ્ન અણિયાળો બનીને આપણને પજવે નહીં એવી રીતે આ વાર્તા લખાઈ છે. આ વાર્તામાં આપણને લક્ષ્મી પ્રત્યે ક્યાંય અણગમો થાય એવું નથી. ચંપા માટે સહજ રીતે સહાનુભૂતિ વિકસતી જાય છે. પૂનમલાલના પાત્રનું લક્ષ્મીના જીવનમાં આવવું અને વિદાય થવું, અને એ જ સમયે ચંપાને ત્યાં દીકરીનો જન્મ, આ બધી જ વસ્તુઓને લેખક એક માળામાં દરેક મણકાને મૂકી શક્યા છે. અને એ રીતે ઉમાશંકર જોશીની આ એક સફળ વાર્તા તરીકે યાદગાર બને છે. યાદગાર બનવાનું કારણ એ છે કે ગાંધી યુગના મૂલ્યોમાં કથાવસ્તુની દૃષ્ટિએ એક જુદા જ પ્રકારનું સંકેત આપે એવી વાર્તા પ્રમાણમાં વિષય વસ્તુની દૃષ્ટિએ ઘણી આધુનિક છે, અને એ આપવામાં લેખકને ઘણી સફળતા મળી છે. એની રચના રીતિમાં સંયમ છે, ક્યાંય એવી અજુગતી જેને કહેવાય એવી બોલ્ડનેસ નથી, અને તે છતાં તદ્દન માનવીય વર્તન લાગે એવી સ્વાભાવિકતાથી, સહજતાથી આ વાતને લેખક મૂકી શક્યા છે. પોતાની જ દીકરી માટે બીજવર પસંદ કરતી માતા કશું ખોટું કરી રહી હોય એવું લાગતું નથી, અને તે છતાં બહુ સહજ રીતે એ પાત્ર સાથેની નિકટતા અને પરસ્પરનો અનુબંધ લેખક સરસ રીતે મૂકી શક્યા છે, નિરૂપી શક્યા છે. આમ આપણે મારી ચંપાનો વર વાર્તા વિશે વાત કરી. મિત્રો, આપને અભ્યાસ સામગ્રી જે આપવામાં આવી છે તેમાં દરેક વાર્તાના વિષય વસ્તુની વાતો નિરાંતે થઈ છે. સર્જકના શ્રાવણી મેળો વાર્તા સંગ્રહમાંથી આ વાર્તા લેવામાં આવી છે. વાર્તા આપને ક્યાંય પણ સોશિયલ મીડિયામાં પણ મળી આવશે તો અચૂક વાંચશો. આખી વાર્તા વાંચવા જેવી છે. વાર્તાના કથા વસ્તુ અને એનું વિશ્લેષણ સાંભળીને મને આશા છે કે આપ વાર્તા સુધી પહોંચ્યા હશો. આપની પોતાની રીતે આ વાર્તા વિશે
2 શબ્દ લખજો, વાર્તાની સમીક્ષા લખજો, એવી અપેક્ષા આસ્થાને નથી. શુભેચ્છાઓ. ધન્યવાદ. स्वाध्यायः